શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર પ્રતીકભાઈ ગજ્જર આઈ ગેરંટી સિસ્ટમ્સ ઓલ ટાઈપ ઓફ રિફર્બિશ્ડ લેપટોપ્સ, ડેસ્કટોપ્સ અને સર્વર્સ અમદાવાદ તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી વિશ્વકર્મા જયંતીના પાવન અવસર પર શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટના માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા તથા તેમના પરિવાર તરફથી સમસ્ત વિશ્વકર્મા સમાજને હાર્દિક મંગલકામનાઓ। જય શ્રી વિશ્વકર્મા। શ્રી ગુજ્જર સુથાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા નવનિયુક્ત હોદ્દેદારોની સંમતિ સંકલ્પ વિધિ કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો। રાજકોટ શ્રી ગુજ્જર સુથાર પ્રગતિ મંડળ રાજકોટ દ્વારા સંસ્થાના નવનિયુક્ત હોદ્દેદારોની સંમતિ સંકલ્પ વિધિ કાર્યક્રમ તારીખ 31/1/2026 શનિવારના રોજ સાંજે 6 કલાકે સંસ્થાની બિલ્ડિંગ ખાતે ભવ્ય, શિસ્તબદ્ધ અને ઉત્સાહભર્યા માહોલમાં યોજાયો હતો। સમાજના અગ્રણીઓ, આગેવાનો, વડીલો, યુવાનો તેમજ મોટી સંખ્યામાં સભ્યોની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં સંગઠન, એકતા અને ભાવિ વિકાસ માટેનો દ્રઢ સંકલ્પ વ્યક્ત થયો હતો। કાર્યક્રમની શરૂઆત સમાજના આરાધ્ય દેવ શ્રી વિશ્વકર્મા ભગવાનના ચરણોમાં દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી હતી। સમાજના અગ્રણી આગેવાનો દ્વારા દીપ પ્રાગટ્ય સાથે કાર્યક્રમનો શુભ આરંભ કરવામાં આવતા સમગ્ર સભામંડપ ભક્તિભાવ, શાંતિ અને સકારાત્મક ઉર્જાથી પરિપૂર્ણ બની ગયો હતો। દીપ પ્રાગટ્ય બાદ પ્રગતિ મંડળ દ્વારા સમાજના આગેવાનોનું સન્માન કરવાની પરંપરા અનુસાર ઉપસ્થિત મહાનુભાવોને બુકે અને સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેને સભામાં ઉપસ્થિત સૌએ તાળીઓના ગડગડાટ સાથે વધાવ્યું હતું। કાર્યક્રમના મુખ્ય તબક્કામાં સંસ્થાના માનદ મંત્રી શ્રી રમણીકભાઈ રણછોડભાઈ પાટણવાડિયાએ ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમિટી દ્વારા લેવામાં આવેલી સંયુક્ત મિનિટ બુકનું વિગતવાર વાંચન કર્યું હતું। તેમણે સંસ્થાની અગાઉની કામગીરી, વિવિધ સામાજિક તથા વિકાસલક્ષી પ્રવૃત્તિઓ, લેવામાં આવેલા મહત્વના નિર્ણયો અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત માહિતી રજૂ કરી હતી। મિનિટ બુકના વાંચન બાદ ઉપસ્થિત સભ્યો દ્વારા સર્વસંમતિથી ઊંચા હાથ કરી મંજૂરી આપવામાં આવી હતી, જે સંસ્થાની પારદર્શિતા અને લોકશાહી પ્રક્રિયાનો દ્રષ્ટાંત બની રહી હતી। આ કાર્યક્રમમાં શ્રી ગુજ્જર સુથાર જ્ઞાતિ રાજકોટના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ વડગામા, પ્રમુખ શ્રી રસિકભાઈ બદરકિયા તથા માનદ મંત્રી શ્રી પ્રદીપભાઈ કરગથરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। પ્રગતિ મંડળ દ્વારા તમામ મહાનુભાવોને યથોચિત સન્માન આપવામાં આવ્યું હતું। આ અવસરે શ્રી ગુજ્જર સુથાર જ્ઞાતિ રાજકોટના પ્રમુખ શ્રી રસિકભાઈ બદરકિયાએ નવનિયુક્ત તમામ હોદ્દેદારોને હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી। સાથે જ તેમણે શ્રી ગુજ્જર સુથાર જ્ઞાતિ રાજકોટ દ્વારા આગામી સમયમાં યોજાનાર વિવિધ સામાજિક, શૈક્ષણિક અને સાંસ્કૃતિક કાર્યક્રમોની માહિતી આપી હતી તથા સમગ્ર સમાજને તેમાં સક્રિય રીતે જોડાવા આમંત્રણ આપ્યું હતું। ત્યારબાદ સંસ્થાના તમામ નવનિયુક્ત હોદ્દેદારો માટે શપથવિધિ સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું। શપથવિધિ દરમિયાન નવનિયુક્ત હોદ્દેદારોએ સંસ્થાના બંધારણ અને નિયમોનું સંપૂર્ણ પાલન કરવા, સમાજના હિત માટે નિષ્ઠાપૂર્વક અને નિસ્વાર્થ સેવા આપવા તેમજ શ્રી ગુજ્જર સુથાર પ્રગતિ મંડળના ઉદ્દેશોને આગળ વધારવા માટે દ્રઢ સંકલ્પ લીધો હતો। શપથવિધિની આ ક્ષણ ઉપસ્થિત સૌ માટે ગૌરવપૂર્ણ, ભાવસભર અને પ્રેરણાદાયક બની રહી હતી। પ્રગતિ મંડળના પ્રમુખ શ્રી રમેશભાઈ સોનીગરાએ પોતાના પ્રેરણાદાયક વક્તવ્યમાં જણાવ્યું હતું કે શ્રી ગુજ્જર સુથાર પ્રગતિ મંડળ દ્વારા સમાજના સામાજિક, શૈક્ષણિક અને આર્થિક ઉત્કર્ષ માટે સતત પ્રયત્નો કરવામાં આવ્યા છે। સમાજના બાળકો, યુવાનોના શિક્ષણ, વડીલોની સેવા તથા જરૂરિયાતમંદોને સહાય જેવી પ્રવૃત્તિઓમાં સંસ્થા સક્રિય રહી છે। આવનારા સમયમાં પણ અમે વધુ ઉત્સાહ, એકતા અને સમર્પણ સાથે કાર્ય કરતા રહીશું। તેમણે અત્યાર સુધી મળેલા સહયોગ માટે તમામ સભ્યોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તથા સંસ્થાના કાર્યોમાં સૌનો સહયોગ યથાવત રહે તેવી અપેક્ષા વ્યક્ત કરી। અધ્યક્ષ શ્રી અરવિંદભાઈ સોંડાગરે પોતાના ઉદ્બોધનમાં સમાજના સભ્ય પરિવારોમાં થયેલા ઉત્કર્ષક કાર્યોની ચર્ચા કરી હતી। સાથે જ તેમણે આગામી સમયમાં હાથ ધરવામાં આવનાર વિવિધ સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય અને વિકાસલક્ષી કાર્યક્રમોની રૂપરેખા રજૂ કરી હતી અને સમાજના દરેક વર્ગને તેમાં સક્રિય ભાગીદાર બનવા અનુરોધ કર્યો હતો। તેમના માર્ગદર્શન સભર વિચારોને ઉપસ્થિતોએ તાળીઓના ગડગડાટ સાથે આવકાર્યા હતા। કાર્યક્રમના અંતમાં સૌ માટે સામૂહિક ભોજનની સુંદર અને વ્યવસ્થિત વ્યવસ્થા કરવામાં આવી હતી। પરંપરાગત અને સ્વાદિષ્ટ ભોજનમાં બાજરાના રોટલા, રોટલી, રીંગણા ભરેલા, મરચા ભરેલા, બટાકા ભરેલા, શાક,
ટમેટાનું શાક, ગિરનારી ખીચડી, તળેલા મરચાં, ગોળ, માખણ, પાપડ, કાચી ડુંગળી, છાશ અને પાણીનો સમાવેશ કરવામાં આવ્યો હતો. સહુએ પરંપરાગત સ્વાદનો આનંદ માણતા આપસી સ્નેહ અને આત્મીયતાનો અનુભવ કર્યો હતો. આ સમગ્ર કાર્યક્રમમાં અંદાજે 235થી વધુ સમાજબંધુઓની નોંધપાત્ર ઉપસ્થિતિ રહી હતી. સુવ્યવસ્થિત આયોજન, શિસ્ત, સૌહાર્દ અને એકતાના સંદેશ સાથે આ સંમતિ સંકલ્પ વિધિ કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો. રિપોર્ટ બાય રમણીકભાઈ પાટણવાડિયા, રાજકોટ.